તારીખે વાત કરીએ તો બુધવારે સવારના સુમારે રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક બેફામ દોડતી સિટી બસ દ્વારા 5 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં કમનસીબે 4 જેટલા લોકો રાજુભાઈ ગીડા, સંગીતાબેન નેપાળી, કિરણબેન કકડ અને જિગ્નેશ ભટ્ટ નામના રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને સુરજ રાવલ, વિશાલ મકવાણા, વિરાજબા ખાચર અને બસ ડ્રાઈવર શિશુપાલ રાણા ગંભીર રીતે ઘાયલ થતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે અવારનવાર રાજકોટ શહેરમાં સિટી બસના ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોય છે, ત્યારે બુધવારે સર્જાયેલ અકસ્માતમાં કાળજું કંપાવતા સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સાઇટ બંધ હોવા છતાં પણ બસ ચાલક દ્વારા બેફામ બસ ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો હતો। આથી સ્થાનિકોમાં પણ ભારે રોષ ભભૂકતા સ્થાનિક લોકો દ્વારા સિટી બસ પર પથ્થરમારો કરી સિટી બસના ડ્રાઈવરને ઢોરમાર મારવામાં આવ્યો હતો। સાથે જ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ પર થતાં રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સાંસદ રામભાઈ મોકરિયા, વિરોધ પક્ષના નેતા અતુલ રાજાની સહિતના મોટા અધિકારીઓએ તેમજ પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। સાથે અકસ્માતમાં રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ ગુસ્સો ઠાલવતા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ સ્થાનિકો ઉપર કરવાની ફરજ પડી હતી। હાલ રાજકોટ મનપાના કમિશનર તુષાર સોમેરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકર પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ રાહદારીઓની મુલાકાત માટે ગયા હતા। મને આપના માધ્યમથી જાણવા મળ્યું, મીડિયાના માધ્યમમાં, ટીવીમાં, કે કોઈ અકસ્માત બન્યો છે, એટલે હું નજીક હતો એટલે ઉડીને આવ્યો છું। ઘટના તો કલાક 2 કલાક થઈ ગઈ હશે, પણ આ ઘટના ઘટવી ન જોઈએ। જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર કડક એક્શન લેવા જોઈએ। ઉપરાંત પોલીસ, ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે કે સિટીની અંદર બેફામ બસ ચાલે વ્યાજબી નથી, અને ઘણી વખત નાના બાળકો, કોઈ ગોલ્ડા બુઢા હોય, કોઈ લોકો એમાં એન્જોર્ડ થાય તો એ વ્યાજબી વાત નથી। અને આજે દુઃખદ બાબત એ છે કે 3 લોકો, મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું, 3 લોકોના મૃત્યુ થયા છે અને 1 એન્જોર્ડ થયા છે। ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે અને કોઈ પણ માણસની ભૂલને કારણે 3 જીવ ગયા છે, જે કોઈ પણ રીતે ચલાવી ન શકાય। પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ કાબુ મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યું છે। એમાં કોઈ આલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે તે લેવામાં આવશે। આ તપાસનો વિષય છે, તપાસમાં આરોપી આવશે। હજુ સુધી જે માહિતી મળી છે એમાં 2 મેલ અને 2 ફિમેલ આ રીતે કુલ 4 ડેથ થયા છે અને 3 ઇન્જર્ડ છે। રાજકોટમાં જે ગંભીર ઘટના સામે આવી છે, શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી પાસે 3 થી 5 જેટલા લોકોને અડફેટે લીધે છે અને ત્યાં 3 થી 5 લોકોમાંથી અમુક લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં રાજકોટનો જે ઇન્દિરા સર્કલ વિસ્તાર છે, ત્યાં આજે સવારના સુમારે બનેલી સિટી બસ ચાલકે આ 3 થી 5 જેટલા લોકોને ઘટના જે અડફેટે લીધા હતા, જેમાં 3 થી 5 જેટલા લોકોના ઘટના સ્થળે જે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થાનિક લોકો દ્વારા આ મોત પાછળ ગુસ્સે ભરાઈને જે લોકો જે સિટી બસ છે તેને કાચેરા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે આપણી સાથે કોર્પોરેટર અતુલ રાજાણી છે, વાત કરીશું। ત્યાં સુધી કોઈની વિઝિટ કરવામાં નથી કે ડ્રાઈવર શું કરે છે। રાજકોટની ઓછામાંથી બસો ચાલે છે, ક્યાંય જગ્યાએ ચેક કરવામાં નથી આવતી। આ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી છે, ખરેખર એને ચેક કરવું જોઈએ અને આરટીઓ સાથે સંકલન કરીને બધી બસના ડ્રાઈવરો શું કરે છે શું નહીં એનું સીસી કેમેરાથી આવી ઘટનાઓ બને છે। ખાલી તંત્ર ખાલી એમ કહે છે કે તપાસ કરીશું, પણ આવું કોકડું સંકેલી દે છે। નથી લાગતું કે આટલી કાંઈક કંટ્રોલની પણ સંડોવણી હોય? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો, અધિકારી ભ્રષ્ટાચારથી ખદબદે છે એટલે આ બનાવ બને છે। કોઈનું સુપરવિઝન થતું નથી। જે પણ ડ્રાઈવરો છે બિન અનુભવી ડ્રાઈવર રાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ બેઝથી જ્યાં આનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ, આની સામે ગુનો દાખલ થવો જોઈએ
આને જેલ ભેગા કરવા જોઈએ અને લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે. અને જેના મૃત્યુ થયા છે એને 50-50 લાખ રૂપિયાની સહાય મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. તમે શું કહો છો? તમે ઘટના જોઈ છે? આ ઘટના બની એક જ મિનિટ પછી હું આવ્યો, હું અહીંયા જ રહું, બરોબર. અને દારૂ પીને BRTS ના બસના ડ્રાઈવર વાંકે, BRT ના બસના ડ્રાઈવરને કોઈ પોલીસ વાળા ચેકિંગ નથી કરતા, અને અહીંયા કોઈ ટ્રાફિક વાળા ઉભા નથી રહેતા, અને ટ્રાફિકના નિયમનું ટ્રાફિક પોલીસને કોઈ જ્ઞાન છે જ નહીં. અહીંયા બસ આવતી હતી ત્યારે આ લોકો ઉભા હતા, સાઈડ પર હોવા છતાં પણ બસ ચાલે કે બસ ચાલે. આ ખૂણાથી અહીંયા લગી લાસ્ટ 5 મોટરસાયકલ પડ્યા હતા અને 3 લાખો અહીંયા પડી. કેવા પગલા લેવા જોઈએ બસ ડ્રાઈવર ઉપર? આ એક તો આ BRT બસ ના ડ્રાઈવરો છે ને, એ આ ગમે એ સાઈડ ખુલી છે ને તો ઈ તો એની રીતે આવ જાવ કરે જ છે, અને ઈ એક્સિડન્ટ થવાના જ છે. અને હું આ 35 વર્ષથી આ રોડ ઉપર રહું છું, પણ મેં આ પહેલી વાર મારી જિંદગીમાં એક્સિડન્ટ જોયું. શું માનો છો કે આ જે તંત્રની જે બેદરકારી નથી લાગતી? કારણ કે જો આવી રીતે અવારનવાર ઠીક છે, બાકી પોલીસ અહીંયા 6:30 વાગ્યામાં આ ટ્રાફિક પણ ચાલુ કરી દે છે, કોઈ ટ્રાફિક વાળો TRP વાળો ઉભો નથી હોતો. અને સવારમાં ટ્રાફિક એટલો જામ થાય છે. મારે હું સવારે સ્કૂલે મૂકવા જાઉં ને મારી દીકરીને, તો અહીંયા 10 મિનિટ લગી ટ્રાફિક જામ હોય છે. તો આ હતા રાજકોટના રહેવાસીઓ સાથે વિરોધ પક્ષ સાથે જેમનું કહેવું છે કે જે રીતે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જે હાજર વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું, પણ એ જતા રહ્યા છે. હાલ જે ઘટના બની છે તે અતિ દુઃખદીય ઘટના છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને ઘટનાની અત્યારે તકેદારી રહી રહ્યા છે કે કઈ રીતે ઘટના બની હતી, જવાબદાર કોણ હતા. ત્યારે જે બસને પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે બસને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે, અને જે બસ ચાલક છે તેને અત્યારે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, અને મૃતકોને અત્યારે રાજકોટના PM રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીમારી લેડીઝ રાજકોટ. ત્યારે મહત્ત્વની બાબત એ છે કે કોઈ મોટી ઘટના રાજકોટમાં સર્જાય તો તેની ફક્ત તપાસ કમિટી દ્વારા તપાસ કરવાના નામે વાતો કરવામાં આવે છે, ન કે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ ઘટનામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અધિકારીઓ વાતો કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 4 જેટલા નિર્દોષોના મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી રાજકોટ નગરપાલિકા સામે કોઈ જ કામગીરી કરે છે